આપણી લાઈન ધ્યાનમાં રાખવાની છે સેમ. અરે વાહ, શાબાશ શાબાશ શાબાશ. ગણી જો 20 ટાઈમ્સ એટલે ઊભું રહી જવાનું. પર બેટા શું થયું? લાઈનમાં આવી જાઓ, લાઈન ચેક કરી લે ફટાફટ. એક કર્યા પછી લાઈન ચેક. લાઈનમાં આવો, લાઈનમાં બેટા, લાઈનમાં આવો, આગળ આવો, આગળ આવો. ઓકે, હવે આપણે માથાથી શરૂઆત કરીશું. બરાબર, રોટેશન તમને બેન કરેલું છે એટલે હલકા હાથે હું જે રીતના કરું તે રીતના કરવાનું છે. જે રીતે સર કરે તે રીતે કરો. એ પાછળના ભાગે હાથ મૂકીને બોડી સ્ટ્રેટ રાખવાની છે અને થોડું પ્રેસ કરવાનું છે નીચે. નીચેનામાં 5 સેકન્ડ આપણે 5 કાઉન્ટ કરીશું રાખવાનું. હા, 5 કાઉન્ટ કરીશું. 1 2 પહેલો કાઉન્ટ હું કરીશ, પછી વારા ફરતી આપણે બધાએ કરવાનું છે. બરાબર છે? ચલો, બોડી સ્ટ્રેટ ભઈલો. 1 2 3 4 5. ઓકે, રિલેક્સ. હવે એ જ વસ્તુ આ ગ્રીપ આ રીતના બનાવવાની છે અને ઉપર લઈ જાઓ. ઉપર જો આ રીતના જો, આમ ફોલો કરો સરને. આમ જો, આમ બોડી સ્ટ્રેટ રાખવાની, પાછળ બેન નથી થવાનું. ખાલી તમારે કરવાનું, આમ જ કરવાનું છે. 1 બોડી સ્ટ્રેટ, 2 3 4 5. ઓકે, હવે અપ એન્ડ ડાઉન થઈ ગયું. હવે લેફ્ટ સાઈડ આ જશે પાછળ, આ રાઈટ સાઈડ સામાન્ય પ્રેસ કરીશું આપણે. 1 2 બોડી નવા બોડી 4 5. આમ અડવાનું નથી. આ જગ્યા પર મૂકીને રાઈટ સાઈડ પર મૂકીને ડાબી સાઈડ પ્રેસ કરવાનું સારી. આમ નથી કરવાનું, આમ નથી કરવાનું, પ્રેસ કરવાનું સારી. બરાબર છે? ચલો, ફરી જમણો હાથ રાઈટ સાઈડ પર મૂકીશું ને પ્રેસ કરીશું. 1 2 પાછળ લઈ જા, 3 4 5. ઓકે, ચેન્જ. હવે લેફ્ટ સાઈડ બદલી નાખવાની. ચલો, 1 પેલી સાઈડ બેટા, પેલી સાઈડ 2 5 ટાઈમ ઉપરથી નીચે કરીશું. કમર પર હાથ. 1 2 3 4 5. ઓકે, હવે લેફ્ટ સાઈડ 1 આમ 2 આ બહુ તો રિલેક્સ થશે. 3 4 બરાબર. હવે શોલ્ડર બરાબર છે. ક્લોકવાઇઝ બંને હાથ. એક ખુલ્લા, એક ખુલ્લા. 3 આખો રાઉન્ડ મારો ને, આખો રાઉન્ડ મારો. ચલો, ફરી રિપીટ. આગળ બેટા, પાછળથી આગળ લો. શાબાશ શાબાશ. હવે એન્ટી ક્લોકવાઇઝ રોંગ રોટેશન. 1 2 રમતા પહેલા બે આ વસ્તુ કરી શકો છો. બરાબર છે? એટલે બધું બરાબર છે. હવે શોલ્ડર પર હાથ મૂકો. 5 ટાઈમ રોટેશન આ રીતના ફેરવો. 1 પ્રોપર લઈ જવાનું છે, આગળ લાવવાનું છે, પાછળ લઈ જવાનું છે. કોઈ બી જગ્યાએ સ્પીડમાં કશું કોઈ કામ કરવાનું નથી. આપણે સ્પીડમાં કંઈ નહીં કરીએ. પ્રોપર હળવા હાથ અને પ્રોપર ધીરેથી કરીશું અને પૂરું કરીશું. બરાબર છે? ચલો, ધીમે ધીમે ભાગીએ છે હાથ બાર. ઓકે, એન્ટી ક્લોકવાઇઝ રોટેશન. આમ બેક શોલ્ડર રિલેક્સ થઈ જશે બધાના. બરાબર છે? ઓકે, હવે હાથ આપણો આગળ રાખીશું. આ રીતના સીધો. આ જે બીજો હાથ છે એનાથી આ ફિંગર આ પાછળ પ્રેસ કરીશું. 5 ટાઈમ 5 કાઉન્ટ કર બેટા. ચલો, 1 2 3 4 5. ઓકે, એ જ હાથ નીચે હાથ છે અને એ જ હાથ આ નીચે કરી દેવાનો છે. બરાબર? 5 ટાઈમ પ્રેસ. 4 ઓકે, એ જ હાથ આ રીતના ડાઉન કરીશું અને આ રીસ્ટને અહીંથી પકડીને આ રીતના ખેંચીશું.
એક જણ બોલશે વારા પરથી બધા બોલશે પણ જોરથી બોલ તું બોલો ચલો તારે જ બોલવાનું 1 to 5 કાઉન્ટ તારે કરવાનું 1 2 3 4 ઓકે ઓકે હવે હાથ ચેન્જ બોલ બેટા 1 2 3 4 5 ઓકે નીચે સીધો રાખ હાથ બેટા, સીધો રાખ આમ. હા હા હાથ સીધો રાખવાનો, સીધો હાથ રાખો. અને બહુ ખેંચવાનું નથી એકદમ બોડીની સમાંતર આપણે હાથ રાખીશું ચલો હવે આપણા કાંડા 5 વખત આપણે રોટેશન ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ કરી લઈશું બરાબર છે બંને હાથ સીધા રાખીશું અને આ રીતે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ કરી લઈશું ઠીક છે ઓકે હવે હાથ બંને સીધા રાખવાના છે અને બોડી સ્ટ્રેટ રાખવાની આપણે સ્ટ્રેટ રાખીશું અને આ આપણી ફિંગરને જોઈશું આ જે ટો છે એને ટોને જોવાનું છે કઈ બાજુ આ મૂવમેન્ટ નથી કરવાનું ખાલી જોવાનું છે બરાબર છે ઓકે રિલેક્સ રૂટીન ખ્યાલ આવી જાય. હા કરાવ રૂટીન ખ્યાલ આવી જાય. આજે કરાવે એટલે બધા જેનાથી થાય એને કરો ના થાય એને નહીં કરો બરાબર આ બહુ સ્ટેટ નથી આનાથી શરીર થોડું રિલેક્સ થઈ જશે બરાબર હવે ચલો રનિંગ બનિંગ તમે બહુ કરી લીધું ને આપણે પગની એક્સરસાઇઝ કરી લઈએ બરાબર આ તો માથાથી સુધીને પગના અંગૂઠા સુધીનું છે પણ અત્યારે હાલ આપણે લેગ રિલેક્સ કરી દઈએ આપણે બરાબર છે હવે બધા છે ને હાથ હાથના મૂકવાના છે ચલો રેડી. પગ આ રીતના હાથ અને પગ બંને તો અડેલી રાખવાની પાછળથી એડી ઊંચી નથી કરવાની બેટા એડી ઊંચી નહીં કરવાની એડી ઊંચી નહીં કરવાની મારી પોઝિશન જોઈ લેજો બધા અહીંયા જોજો બધા. એડી ઊંચી કરવાની નથી અને આ પગ પાછળ આ રીતના મૂકવાનો છે એડી ઊંચી નહીં કરવાની બેટા એડી નહીં ઉપર લઈ જાય ઉપર બોડી ઉપર લઈ જાય ઓકે રિલેક્સ બરાબર છે આ પોઝિશન પર લઈ જાઓ થોડા બેન થઈશું નીચે બેસવાનું નથી કોઈ જય ટ્રેક તારે ખુલ્લી લાવવાની અમારી જેવી હો. હવે આ ફાટી જશે. બેટા ચીઝ નહીં આવવાનું નેક્સ્ટ ટાઈમ હો સાચું બરાબર એ જગ્યા પર સાઈડ વેસ્ટ થઈ જશે થોડા આ એ પગ જગ્યાએ ફરી જાઓ. બીજા પગ પર. બહુ વધારે ખેંચવાનું નથી આ ખાલી નોર્મલ જેટલું થાય એટલું જ આપણે કરવાનું છે બરાબર છે ચલો વાંચો નહીં. એ જ પગ ડાબો પગ હવે આ મૂકીશું આ રીતના ડાબો પગ આગળ રાખીશું ને હાથ આગળ રાખીશું હા બસ એમ. હા બસ એમ. ટીચર ને પગ પાછળ લઈ જાઓ રાઈટ રાઈટ ધીમે ધીમે હાથ આગળ હાથ આગળ હાથ આગળ આ થાય ભાઈ ભરે છે ને તો છૂટી જશે વાહ બેટા તાપા છો તાપા તાપા ઓકે ચેન્જ હવે લેગ ચેન્જ કરીશું આપણે હવે જમણો પગ કરીશું ઊભા થઈ જાવ હવે જમણો પગ આ રીતના
હાથ આગળ અને નજર સામે બોડી એકદમ પ્રેસ કરીશું બરાબર ને ઓકે બધાની એકદમ ફેવરેટ બટરફ્લાય કોને ખબર છે શું વાત છે બધા કરો તો હા હા થોડા સ્ટ્રેચ કરવાના થોડું ઘણું તો તમારી જોડે શીખ્યા છે અમે નજીક લાવવાના કે 20 ટાઈમ કર લો ઓકે રિલેક્સ નાવ પગ લાંબા કરીશું હવે તમારી જાતે સેજ ખુલ્લા કરી દે બેટા સામાન્ય આ શોલ્ડર જેટલા ખુલ્લા કરવા દો નથી કરવાના બરાબર પાછળ હાથ મૂકવાના છે અને આ જે ટો છે ને આગળ પોતાની તરફ ખેંચવાની છે 5 સેકન્ડ આપણી તરફ ખેંચીશું 5 સેકન્ડ આગળ રાખીશું આ જે છે આ રીતના આવવા જોઈએ 5 સેકન્ડ આ રીતના અને પછી આગળ પ્રેસ કરીશું 5 સેકન્ડ સ્ટેપ બાય સ્ટેપ ચલો હું કરું છું જો આ નોર્મલ સ્થિતિમાં છે પગ બરાબર છે આપણે સ્ટેપ કરીએ 1 2 3 4 5 રિલેક્સ હવે આગળની 1 2 3 4 આ પગ લઈ જઈશું પાછળ ડાબો પગ પાછળ હવે જે હાથ રહ્યો ડાબો હાથ એ જમણા ટો પર ટચ કરો કંઈક ના કંઈક તમારે નીચેના મસલ્સ છે એ થોડા ખેંચાશે બોડી રિલેક્સ થશે આનાથી કોઈ તકલીફ તમને નહીં ચેન્જ હવે જમણો હાથ ઓકે રિલેક્સ હવે બધા ઊભા થઈ જાઓ હવે આના સિવાય ઘણી બધી છે બરાબર વોર્મઅપ સ્ટ્રેચિંગ એ આપણે કરીશું નેક્સ્ટ સેશનમાં અત્યારે 20 વખત પોતાના હાઈ જમ્પ લેવાના પોતાની ટો પર 20 વખત જમ્પ લઈશું અને પછી ફ્રી થઈ જશું બરાબર ચલો સ્ટાર્ટ 1 2 3 4 5 6 ચલો શાબાશ તમારું બધા પોતાની જાત માટે તાળી પાડો બધાએ બહુ સરસ કર્યું બધાએ સરસ કર્યું વેરી ગુડ